નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર વ્યાકરણ વિભાગ, જેની અંદર જોડણી નામનો ટોપિક શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડતા જોયું હતું. તો આ લેક્ચરની અંદર આપણે જોડણી નામનો મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જોડણી જોઈએ. સામાન્ય રીતે જોડણી શબ્દો સાંભળો ત્યારે તાણ અનુભવાય છે. ખોટું લખાઈ જશે તો, તાણ એટલે ચિંતા, તાણ એટલે ચિંતા. ખોટું લખાઈ જશે તો એમ થાય કે કોઈ જાદુની લાકડી મળી જાય અને બધી જોડણી સાચી જ લખાય તો કેવી મજા પડી જાય. એના નિયમો સમજી શકાય તો કેટલું સારું થાય. તમે ગુજરાતી શબ્દ ભંડોળ વિશે ભણી ગયા છો. ગુજરાતીમાં તદભવ, તત્સમ અને અંગ્રેજી, અરબી, ફારસી વગેરે જેવા અન્ય શબ્દો અન્ય ભાષાના શબ્દો છે, તે તમે જાણો છો. સાર્થ જોડણી કોષમાં આ તત્સમ, તદભવ કે અન્ય ભાષી શબ્દો માટે જુદા જુદા નિયમો છે. મહદ અંશે એટલે મોટા ભાગે જોડણીના નિયમો તદભવ શબ્દોને લાગુ પડે. તત્સમ તથા અન્ય ભાષી શબ્દોની જોડણી તેમની મૂળ ભાષાની જોડણીને અનુસરીને કરવાની હોય છે. જેમ કે ઈરાક મૂળ અરબી જોડણી અનુસ્વાર હસ્વ ઈ ધરાવે છે, તો ઈરાન ફારસી જોડણીને અનુસરીને દીર્ઘ ઈ ધરાવે છે. જેમ કે દિવેટ અને દિવેલ વગેરે જેવા શબ્દો તદભવ શબ્દો હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમ અનુસાર છે. પણ દીવાન અરબી અને દિવાલ ફારસી શબ્દ હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી. તેથી તેની જોડણી જુદી જુદી થાય છે. એ સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે ખૂબ વાંચવું, આંખોને તેની આદત પાડવી. તે અહીં આપણે કેટલાક નિયમો જોઈશું જેનું જોડણી સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ. તેવા સરખા લાગતા શબ્દોની યાદી પણ આપી છે. તમે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. તો મિત્રો, જોડણીની અંદર તદભવ, તત્સમ શબ્દો આવ્યા. તદભવ એટલે કે મૂળ જે સંસ્કૃત ભાષા છે, એ આપણે મૂળ ભાષામાંથી ઉદ્ભવેલા શબ્દો. તદભવ એટલે કે મૂળ જે ભાષા છે તે અને તેમાંથી ઉદ્ભવેલા શબ્દો. અને તત્સમ શબ્દો એટલે લૌકિક ભાષાની અંદર, જેમ કે સંસ્કૃતમાંથી જે શબ્દો ઉદ્ભવ્યા અને એના બીજા અર્થ બનતા હોય તેવા જે શબ્દો છે તેને તત્સમ શબ્દો કહેવાય. તદભવ એટલે કે મૂળ અને તત્સમ એટલે મૂળ ભાષામાંથી ઉદ્ભવેલા શબ્દો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. તદભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે. તદભવ એટલે તેમાંથી ઉદ્ભવેલા શબ્દો એટલે મૂળ ભાષામાંથી ઉદ્ભવેલા શબ્દો. એને 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. પહેલો ઉચ્ચારણગત, બીજું અક્ષર શબ્દમાં સ્થાન, ત્રીજું જોડાક્ષર, ચોથું
અનુસ્વાર અને પાંચમું અંગ સાધક પ્રત્યય. તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર કેટલા છે? 5. કયા કયા? તો કે ઉચ્ચારણગતને આધારે, અક્ષર શબ્દમાં સ્થાનને આધારે, જોડાક્ષરોને આધારે, અનુસ્વારને આધારે અને અંગ સાધક પ્રત્યયના આધારે. તો મિત્રો એક એક પ્રકાર છે એને આપણે જોઈએ. પહેલો પ્રકાર છે મિત્રો ઉચ્ચારણગત. પહેલો પ્રકાર ઉચ્ચારણગત. તો એમાં પહેલો નિયમ, શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ બને છે. શબ્દ હોય બે અક્ષરનો, તો બે અક્ષરના શબ્દની અંતે જે ઈ કે આવતો હોય તો એ કેવો બને? દીર્ઘ ઈ બને છે. બે અક્ષરના શબ્દો હોય અને એ બે અક્ષરના શબ્દને છેલ્લે ઈ આવતો હોય તો ઈ હંમેશા કેવો? દીર્ઘ બને છે. શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ બને છે. ઉદાહરણ તરીકે જોઈએ, સખી. તો સખી શબ્દમાં જે ખની અંદર જે ઈ છે એ કેવો? દીર્ઘ ઈ છે. સખી છેલ્લે કેવો? દીર્ઘ ઈ છે. પછી ઘંટી, તો ઘંટીમાં પણ ઈ કેવો છે? દીર્ઘ. કીડી, તો કીડીમાં પણ ઈ કેવો છે? દીર્ઘ. શીશી, તો શીશીમાં પણ ઈ કેવો છે? દીર્ઘ. ગળી, ગળીમાં પણ ઈ કેવો છે? દીર્ઘ ઈ. ખાલી, તો લીમાં પણ કેવો છે? દીર્ઘ ઈ. ડાળી, અળીમાં પણ કેવો છે? દીર્ઘ ઈ. મૂડી, મૂડીમાં પણ કેવો છે? દીર્ઘ ઈ. દૂધી, દૂધીમાં પણ કેવો ઈ છે? ધમાં પણ દીર્ઘ ઈ. સુખી અને પૂંજી. તો મિત્રો ઉદાહરણની અંદર દરેક જે શબ્દો આપેલા છે તો દરેક શબ્દને અંતે જે ઈ આવે એ હંમેશા કેવો? દીર્ઘ ઈ આવે છે. એટલે નિયમ પહેલો કે બે અક્ષરના શબ્દોના અંતે જે ઈ આવે એ ઈ હંમેશા કેવો? દીર્ઘ હોય છે. તો મિત્રો આ દરેક ઉદાહરણને આપણે જોઈ શકીએ છીએ. નોંધ મિત્રો ખાસ યાદ રાખજો, સંસ્કૃત તત્સમ શબ્દો, તત્સમ, તત્સમ એટલે કે તેની જેવા, તદ્ભવ એટલે તેમાંથી ઉદ્ભવેલા અને તત્સમ એટલે તેની જેવા. ધારો કે કોઈ ભાષા હોય તો તેની જ જેવા, તો એને કેવા કહેવાય? તત્સમ શબ્દ કહેવાય. મિત્રો આગળ આપણે તદ્ભવ અને તત્સમ જોઈએ. તો તદ્ભવ એટલે જે તે ભાષામાંથી ઉદ્ભવ પામેલા અને તત્સમ એટલે કે જે બીજી ભાષા હોય એની જેવા જ શબ્દો. એટલે નોંધ, સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ અને સૃષ્ટિ વગેરેને જુદો પ્રત્યે લાગ્યો હોવાથી હસ્વ ઈ આવે છે. કારણ કે સંસ્કૃત તત્સમ શબ્દો એટલે કે સંસ્કૃત જેવા શબ્દો છે, એટલે એમાં જે ઈ છે હંમેશા કેવો? હસ્વ ઈ આવે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ, ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા હસ્વ હોય છે. ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા હસ્વ હોય છે. ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા કેવો? હસ્વ હોય છે. ઉદાહરણ જોઈએ, પ્રિય, તો યની આગળ જો મિત્રો ઈ આવ્યો તો ઈ કેવો? હસ્વ ઈ બન્યો. પ્રિય અને ય એટલે યની આગળ શું? પ ની અંદર ઈ રહેલો છે તો ઈ કેવો? હસ્વ ઈ બન્યો. દરિયો, તો દરિયો યની અંદર રીમાં શું? ઈ, એટલે ઈ પણ કેવો? હસ્વ ઈ બન્યો. રીની અંદર હસ્વ ઈ. સાથીયો, તો એની થની અંદર પણ શું? ઈ, એ પણ કેવો? હસ્વ ઈ બન્યો. ઘડિયાળ, તો એની આગળ ડી, ડીની અંદર પણ ઈ એટલે એ કેવો? પણ હસ્વ ઈ બન્યો. એવી રીતે વરિયાળી, ખાસિયત, હોશિયાર અને અઠવાડિયું. તો મિત્રો આપણો નિયમ શું? કે ય અક્ષરની પહેલા કોઈ ઈ આવે તો ઈ હંમેશા કેવો? હસ્વ ઈ આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર, અક્ષર શબ્દમાં સ્થાન. બીજો નિયમ શું? અક્ષર શબ્દમાં સ્થાન. તો એના નિયમો જોઈએ મિત્રો. એમાં પહેલો નિયમ, એકાક્ષરી શબ્દ એટલે કે એક અક્ષરનો શબ્દ. એકાક્ષરી શબ્દ એટલે કે એક અક્ષરનો શબ્દ. એનો નિયમ જોઈએ. સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા
ઈ કે ઉ દીર્ઘ હોય છે। ફરીવાર મિત્રો વ્યાખ્યા જોઈએ। સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે। એટલે એક અક્ષરનો શબ્દ અને એની ઉપર અનુસ્વાર આવે નહીં તેવા। તો પહેલા દીર્ઘ ઈ, ઘી, ફી, બી અને સ્ત્રી। મિત્રો બધા જે શબ્દો છે કેવા એક એક અક્ષરના છે અને એની માથે અનુસ્વાર લાગેલો નથી। એટલે અનુસ્વાર વગરના અને એક અક્ષરના શબ્દોની અંદર ઈ કેવો હંમેશા કેવો દીર્ઘ। તો ઘીની અંદર ઈ કેવો દીર્ઘ, ફીની અંદર કેવો દીર્ઘ, બીની અંદર દીર્ઘ અને સ્ત્રીની અંદર કેવો દીર્ઘ। એટલે અનુસ્વાર વગરનો એક અક્ષરનો શબ્દ હોય તો એ હંમેશા કેવા ઈ કેવું દીર્ઘ આવે છે। એવી રીતે દીર્ઘ ઉ તો જુ, દુ, ભૂ, રૂ, બુ વગેરે। જુ, દુ, ભૂ, રૂ અને બુ। એટલે મિત્રો નિયમ શું કે એક અક્ષરના શબ્દની અંદર ઈ કે ઉ અને અનુસ્વાર વગરના હોય તો હંમેશા કેવા દીર્ઘ ઈ કે ઉ આવે છે। ખાસ મિત્રો નિયમ યાદ રાખજો કે અનુસ્વાર વગરના એક અક્ષરના શબ્દો હોય તો એની અંદર ઈ કે ઉ હંમેશા દીર્ઘ આવે છે। એનાથી વિરુદ્ધમાં પરંતુ જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક એટલે માથે અનુસ્વાર હોય અને નાકમાંથી અવાજ આવતો હોય તો સ અનુનાસિક હોય તો તે હસ્વ હોય છે। પરંતુ જો એક અક્ષરનો શબ્દ સ અનુનાસિક એટલે કે નાકમાંથી નીકળતો હોય એવો આપણે લાગતો હોય તો એ કેવો હસ્વ આવે છે। જેમ કે હસ્વ ઉ, શું, તું એ નાકમાંથી હવા નીકળે છે। તો સ અનુનાસિક એટલે શું કે જે શબ્દોનું ઉચ્ચારણ કરીએ ત્યારે નાકમાંથી થોડી હવા નીકળે તો એને કેવો કહેવાય સાનુનાસિક શબ્દ કહેવાય। એટલે નિયમ શું મિત્રો આપણો કે જો એક અક્ષરનો શબ્દ ને એ પણ કેવો સાનુનાસિક હોય તો એની અંદર ઈ ઉ હંમેશા કેવો હસ્વ હોય છે। જોઈએ હસ્વ શું, તું મિત્રો જુઓ તો નાકમાંથી હવા નીકળતી હોય એવું આપણને લાગે છે। તો અક્ષર શબ્દમાં સ્થાન એમાં પહેલો નિયમ જોયો। ત્યારબાદ બીજો નિયમ બે અક્ષરના શબ્દ। પહેલા મિત્રો એક અક્ષરના શબ્દનો નિયમ હતો અને હવે બે અક્ષરના શબ્દ। સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે। બે અક્ષરના શબ્દનો નિયમ તો એમાં શું સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે। જેમ કે દીર્ઘ ઈ, ગીધ, ચીજ, જીત, ફીણ, મીણ, રીત, શીખ, શીરો, હીરો, શીણી અને ખીલી। તો મિત્રો આપણો નિયમ શું કે બે અક્ષરના શબ્દો હોય તો પહેલો જે ઈ કે ઉ હોય હંમેશા કેવો દીર્ઘ આવે છે। તો ગીધમાં જો ઈ કેવો છે દીર્ઘ, ચીજમાં પણ ઈ કેવો છે દીર્ઘ, જીતમાં પણ ઈ દીર્ઘ, ફીણમાં પણ ઈ દીર્ઘ, મીણ, રીત, છી એ દરેક શબ્દોની અંદર પહેલો જે ઈ છે એ હંમેશા કેવો હસ્વ ઈ દીર્ઘ ઈ છે। એ બે અક્ષરના શબ્દો હોય તો પહેલા ઈ કેવું હંમેશા કેવા દીર્ઘ આવે છે। એવી જ રીતે ઈનો હવે ઉનો નિયમ જોઈએ। દીર્ઘ ઉ તો ઊઠ, ઉડ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, ધૂળ, ફૂલ, ફૂગ, દૂર, બૂચ, જૂન અને ચૂલો। તો મિત્રો બધા ઉના છે। તો દરેક બે અક્ષરના શબ્દો છે અને દરેક શબ્દની અંદર પહેલો જે અક્ષર છે ઉ તો બધામાં ઉ કેવો છે દીર્ઘ ઉ રહેલો છે। તો મિત્રો આપણો નિયમ શું કે સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા કેવો દીર્ઘ હોય। એટલે ઈ અથવા ઉ હંમેશા બે અક્ષરના શબ્દો હોય તો પહેલા બે ઈ કેવું હંમેશા કેવા દીર્ઘ આવે છે। નોંધ આદિ તત્સમ શબ્દ છે એટલે કે સંસ્કૃતની જેવો શબ્દ છે। દિલ ફારસી શબ્દ છે અને ગુનો અપરાધી મિત્રો અપવાદ શબ્દો છે કારણ કે બીજી ભાષાની જેવા છે। એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમોથી કેવી જુદી હોય છે। એટલે મિત્રો તત્સમ શબ્દોની જોડણીમાં
થોડા આપણે થાપ ખાઈએ છીએ, એટલે બીજી ભાષા જેવા શબ્દો હોય એટલે એની અંદર ઈ કેવું પાછો દીર્ઘ આવતો નથી. તો એ આપણે ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ 3 અક્ષરના શબ્દો. પહેલા મિત્રો 1 અક્ષરનો નિયમ જોયો, 2 અક્ષરનો નિયમ જોયો અને હવે 3 અક્ષરનો નિયમ જોઈએ. 3 અક્ષરની જોડણી ખૂબ સરળ છે. તેમાં માત્ર તમારે એક જ વાત યાદ રાખવાની છે. સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, એટલે કે બંને અક્ષર હસ્વ કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર કેવો? દીર્ઘ. અને પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર કેવો? હસ્વ હોય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ફરીવાર મિત્રો, 3 અક્ષરના જે શબ્દો છે એમાં આપણે પહેલા 2 અક્ષરો જોવાના. પહેલો અને બીજો અક્ષર ક્યારેય સરખા હોતા નથી, એટલે બંને અક્ષર હસ્વ નહીં હોય અને બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર કેવો? દીર્ઘ. અને પહેલો અક્ષર દીર્ઘ તો બીજો અક્ષર કેવો? હસ્વ હોય છે. બસ આટલું જ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો જોઈએ, સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય છે. જેમ કે ઈ નામ, ઈરાદો, કિનારો, વિદાય, વિસાત, શિકાર, દિવેટ, દિવેલ, બિલાડી, સિસોટી. તો મિત્રો આ બધા જે શબ્દો છે એનો જે બીજો જે શબ્દ છે એ બધા કેવા છે? દીર્ઘ, ગુરુ ગુરુ છે. એટલે આપણો નિયમ શું કે બીજો અક્ષર દીર્ઘ હોય તો એટલે પહેલો ઈ હંમેશા કેવો? હસ્વ આવે છે. તો આ બધા શબ્દોની અંદર બીજો શબ્દ દીર્ઘ છે, એટલે પહેલા બધા ઈ બધા કેવા છે? હસ્વ છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, 3 અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હોય એટલે કે ગુરુ હોય તો પહેલો ઈ કેવો આવે છે? હસ્વ આવે છે. ત્યારબાદ ઉધાર, ઉનાળો, કુહાડી, ગુલામ, સુથાર, ધુમાડો, દુકાન, દુકાળ, ઉજાણી, ગુલાબી અને ધૂળેટી. તો આમાં પણ મિત્રો જુઓ 3 અક્ષરના શબ્દો છે. બધાની અંદર બીજો જે શબ્દ છે એ બધા કેવા? દીર્ઘ એટલે કે ગુરુ છે. એટલે પહેલો કે ઈ હંમેશા કેવા? હસ્વ એટલે કે નાના આવે છે. ત્યારબાદ મિત્રો, સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર કેવો? દીર્ઘ બને છે. આગલા નિયમથી વિરુદ્ધમાં બીજો અક્ષર જો હસ્વ હોય, સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. જેમ કે કિંમત, શીતળ, ચીપિયો, ધીરજ, કીટલી, દીકરી અને ચીકણું. તો મિત્રો બીજો જે અક્ષર છે એ કેવા? હસ્વ આવેલા છે. બીજા ઉદાહરણની અંદર દરેક બીજો જે શબ્દ છે એ કેવો? હસ્વ એટલે કે લઘુ અક્ષર છે. એટલે આપણો પહેલો ઈ કે હંમેશા કેવો? દીર્ઘ બને છે. જો બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર કેવો? દીર્ઘ. એવી રીતે ઉપજ, ઉથલો, પૂનમ, સુરત, ઉદય, સૂતળી, ઉજળું, ઉલટું, દૂજનું, કૂતરું અને રૂપિયો. તો આ બધા અક્ષર બીજો અક્ષર હસ્વ છે, એટલે પહેલા ઈ કેવું હંમેશા કેવા? દીર્ઘ બન્યા છે. ત્યારબાદ મિત્રો 4 અક્ષરનો નિયમ. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દો. 1 અક્ષરનો નિયમ જોયો, 2 અક્ષરનો જોયો, 3 અક્ષરનો જોયો અને હવે 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હસ્વ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, 4 અથવા 5 અક્ષરના શબ્દમાં પહેલો જે શબ્દ હશે ઈ કેવું? એ હંમેશા કેવો? હસ્વ હોય છે. 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા કેવો? હસ્વ હોય છે. જેમ કે હિલ ચાલો, તો 4 અક્ષર છે તો પહેલો હીની અંદર હી કેવો? હસ્વ આવ્યો. ભૂલામણી એમાંય 4 અક્ષર છે તો પહેલો કેવો આવ્યો? હસ્વ આવ્યો. ખિસકોલી 4 અક્ષર, એની અંદર પણ ઈ કેવો? હસ્વ આવ્યો. કુતૂહલ તો એની અંદર પણ કેવો? હસ્વ આવ્યો. કીર્તાર,
ફિકાયતી, સુવાવડ, પિચકારી, નિસરણી. તો મિત્રો દરેક જે શબ્દો છે એ 4-4 અક્ષરના છે. એટલે દરેક શબ્દની આગળનો એટલે કે પહેલો જે શબ્દ છે એ ઈ કે ઉ હંમેશા કેવા હસવા આવે છે. તો મિત્રો આપણે 1 અક્ષરનો નિયમ, 2 અક્ષરનો નિયમ, 3 અક્ષર અને 4 કે 5 અક્ષરનો નિયમ જોઈ ગયા. ત્યારબાદ હવે મિત્રો જોઈએ જોડાક્ષરો એટલે કે જોડિયા અક્ષરો. જોડાક્ષરનો નિયમ: મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાના ઈ અને ઉ હસ્વ હોય છે. ફરીવાર મિત્રો વ્યાખ્યા જોઈએ. મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાના ઈ અને ઉ કેવા હસ્વ હોય છે. એટલે જોડિયો અક્ષર હોય તો એની આગળનો જે શબ્દ છે એ કેવો હસ્વ ઈ કેવું હોય. શું મિત્રો નિયમ કે જોડિયો અક્ષર હોય તો એની આગળનો ઈ કે ઉ હંમેશા કેવો હસ્વ આવે છે. તો મિત્રો જોઈએ ઈને લગતો નિયમ. ઇસ્ત્રી તો સ જોડિયો અક્ષર છે તો એની આગળ ઈ કેવો હસ્વ બન્યો. કિસ્સો તો એમાં સ જોડિયો અક્ષર છે એટલે આગળનો કી કેવો બન્યો હસ્વ બન્યો. ચિઠ્ઠી તો એમાં ઠ જોડિયો અક્ષર છે એટલે આગળનો અક્ષર કેવો હસ્વ બન્યો. જિલ્લો, ડિગ્રી, પિસ્તા, રિક્ષા, લિફ્ટ, લિજ્જત, નિશ્વાસ અને 45. તો મિત્રો દરેક શબ્દોની અંદર જોડિયો અક્ષર છે એની આગળનો ઈ કેવા બધાય છે હસ્વ ઈ આવેલા છે. એટલે જોડાક્ષરના જોડિયો જે અક્ષર હોય એની આગળના શબ્દમાં ઈ કે ઉ હંમેશા કેવા હસ્વ આવે છે. એવી જ રીતે ઉલ્લુ, કુસ્તી, ગુસ્સો, ફુગ્ગો, મુઠ્ઠી, તુક્કો, સુદ્ધા, સુસ્તી, મુશ્કેલી, ઉજ્જડ, હુન્નર અને ઉશ્કેરાટ. તો આની અંદર પણ જોડિયા અક્ષરની આગળનો જે ઉ છે એ હંમેશા કેવા બધા હસવા આવેલા છે. તો મિત્રો આપણો નિયમ શું કે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ કેવા હસ્વ હોય છે. જોડિયો અક્ષરની પહેલો ઈ કે ઉ હંમેશા કેવા હસવા આવે છે. તો આપણે ઉદાહરણની અંદર એ આપણે જોઈ. નોંધ, ઇસ્ત્રી, જિલ્લો, ડિગ્રી, લિફ્ટ, ગુસ્સો, ઉલ્લુ, હુન્નર વગેરે જેવા અન્ય ભાષી શબ્દો પણ ગુજરાતી જોડણીના નિયમોને સમાંતર જોડણી ધરાવતા હોવાથી તમે સરળતાથી યાદ રાખવા તેની નોંધ લઈ શકો માટે અહીંયા નોંધ્યા છે એટલે લખેલા છે. ત્યારબાદ મિત્રો અનુસ્વારને લગતો નિયમ. અનુસ્વાર એટલે કે નાકમાંથી આપણે જ્યારે કોઈ શબ્દ બોલીએ નાકમાંથી જે હવા નીકળે તો એને કેવો કહેવાય અનુનાસિક્ય શબ્દ કહેવાય. એટલે અનુસ્વાર નાસિક્ય સ્વરનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે અને અનુનાસિક વ્યંજન ડ જ અણ ન મ ડ જ અણ ન મ આ બધા કેવા છે અનુનાસિક શબ્દો છે. ડ જ અણ ન મની જગ્યાએ પણ પ્રયોજાય છે. અનુનાસિક વ્યંજનના નિર્દેશ માટે પ્રયોજાય ત્યારે તે વર્ગના વ્યંજન સાથે તે જોડાક્ષરના ભાગરૂપે હોય છે. જેમ કે ચંદ્ર તો અનુસ્વારનો શું ન બન્યો. કિંમત અહીં અનુસ્વારનો મ બન્યો. પરંતુ આંસુ આંસુ આમસુ નથી હોતું કારણ કે ચંદ્ર લખાય ત્યારે ખરેખર તો તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે ચંદ્ર બોલાય છે અથવા કિંમત લખાય ત્યારે ખરેખર તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે કિંમત બોલાય છે. જ્યારે આંસુમાં સ્વર પોતે જ નાસિક્ય શબ્દ છે તેના નાસિક્યપણાને કોઈ વર્ગના વ્યંજન સાથે આપણે જોડતા જ નથી. તેથી ચંદ્ર, કિંમત આદિ એટલે વગેરે બોલતી વખતે જોડાક્ષરની જેમ ઉચ્ચારણમાં થડકો લાગે છે જે આંસુમાં નથી લાગતો. તેથી ચંદ્ર, કિંમત આદિ અનુનાસિક વ્યંજન સૂચક અનુસ્વાર તીવ્ર કહેવાય છે. જ્યારે આપણે કોઈ શબ્દ બોલીએ ત્યારે મ કે એનો ઉચ્ચાર કરવો પડે તો એ તીવ્ર અનુસ્વાર કહેવાય અને જ્યારે આપણે કોઈ શબ્દ બોલીએ
તો એમાં જે અનુસ્વાર હોય એનો ન કે મ ન થતો હોય તો એને કેવા કોમળ અનુસ્વાર કહેવાય. જ્યારે આંસુ, ભીતમાં, આદિમાં વગેરે અનુસ્વાર કોમળ કહેવાય. મિત્રો જોઈએ તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર. ચંદ્ર અને આંસુ, ચંદ્ર અને આંસુ. ચંદ્ર છે તો એનો ન બન્યો અનુસ્વારનો, જ્યારે આંસુ છે આમસુ એમ બનતું નથી. એટલે જ્યારે અનુસ્વારનો ન કે મ બને તો એને કેવો કહેવાય? તીવ્ર અનુસ્વાર કહેવાય. અને આંસુ અનુસ્વારનો ન કે મ બને નહીં તો એને કેવો કહેવાય? કોમળ અનુસ્વાર કહેવાય. મિત્રો તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વારમાં ધ્યાન રાખજો. જો અનુસ્વારનો ન કે મ બને તો તીવ્ર અને ન કે મ ન બને તો કેવો? કોમળ અનુસ્વાર કહેવાય. ત્યારબાદ મિત્રો જોઈએ તીવ્ર અનુસ્વાર ધરાવતા શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેથી તેમાં પૂર્વેનો સ્વર હસ્વ સ્વર લખાય છે. તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. એટલે ન કે મ બને એટલે જોડિયો અક્ષર. તેથી તેમાં પૂર્વેનો સ્વર હસ્વ સ્વર લખાય છે. એટલે જોડિયા અક્ષરની જે આગળનો ઈ કે ઉ છે એ હંમેશા કેવો? હસ્વ લખાય. કારણ કે જોડિયો અક્ષર કેવો? તીવ્ર અનુસ્વાર ધરાવે એટલે એની આગળનો જે શબ્દ છે એ હંમેશા હસ્વ લખાય છે. જેમ કે ઈ બિંદી, અહીંયા અનુસ્વારનો ન બન્યો એટલે બી, તો બી કેવો? અશ્વ. સિંધી, સિંધી, હિન્દ, જિંદગી, ઠીંગુજી, લીંબોળી, શીંગડું, સિંધવ, હિંડોળો, હિંમત વગેરે. તો મિત્રો આ બિંદી, સિંધી બધામાં ન બને છે, ન અથવા મ બને છે. એટલે આ બધા કેવા છે? તીવ્ર અનુસ્વાર છે. એટલે જે અનુસ્વારવાળો જે શબ્દ છે ઈ કે ઉ હંમેશા કેવો? દીર્ઘ બને છે. તો ઓલો હસ્વ બને છે. બિંદી, સિંધી, હિન્દ, જિંદગી, ઠીંગુજી, લીંબોળી, શીંગડું, સિંધવ, ઈંડોળો, આ દરેક શબ્દની અંદર મિત્રો ઈ કેવા છે? હસ્વ આપવામાં આવેલા છે. ત્યારબાદ ઉ કુંજો, કુંભ, બુંદી, ભૂંડ, ઉંદર, ઉમરો, ઉમર, કુંડળ, કુંદન, કુંભાર, ગુંજાશ, ગુંદર અને ગુંબંજ. તો આની અંદર પણ મિત્રો જે અનુસ્વારવાળો શબ્દ છે, અનુસ્વાર કેવો? જોડિયો કહેવાય. એટલે હસ્વ છે એટલે આગળનો અક્ષર છે એ બધા કેવા છે? હસ્વ બન્યા છે. તો મિત્રો તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ કેવો? જોડાક્ષરનો નિયમ ધરાવે. તેથી તેમાં પૂર્વેનો સ્વર કેવો? હસ્વ લખાય છે. આ શબ્દોને ઉચ્ચારતા બિંદી, લીંબોળી, કુંભ, ગુંદર એમ જુદું ઉચ્ચારાય છે તેવો ખ્યાલ આવશે. તેથી બી, લી કે કુ અને ગુની સ્વર માત્રા હસ્વ છે. એટલે પહેલા જે ઈ કેવું છે એ બધા કેવા છે? હસ્વ આપવામાં આવેલા છે. પરંતુ નાસિક્ય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાય છે. નાસિક્ય સ્વર એટલે કેવો? નાકમાંથી ઉચ્ચારણ થતું હોય તેવું. નાસિક્ય સ્વર એટલે કે નાકમાંથી ઉચ્ચારણ થતું હોય તેવો સ્વર. પરંતુ નાસિક્ય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાય છે. એટલે જેનો ન કે મ ન બને તે. તેની પહેલાં આવતા ઈ કે ઉ કેવા? દીર્ઘ હોય છે. પરંતુ નાસિક્ય સ્વર સૂચક અનુસ્વાર હોય એટલે નાકમાંથી ઉચ્ચારણ થતું હોય તો એ કોમળ ગણાય. એટલે એની પહેલાં જે ઈ કેવું આવે તો કેવો? દીર્ઘ ગણાય છે. જેમ કે ઈ છીક, પીંછી, ભીત, રીંછ, ખીટી, વીટી, વીંછી, રીંગણ, લીંપણ, હિંચકો, ઝીંડવું, પિંજરું વગેરે. ઈને લગતા નિયમો. એવી રીતે ઉના ઊંટ, ઊંઘ, ખૂંટ, ગૂંથ, ઘૂંટ, ટૂંક, છૂંદો, સૂંઠ, હૂંફ, સૂંઢ, પૂંછડી, ઊંચું, ઊંધું, પૂંજી, હુંડી, લૂંટારો અને વગેરે. તો મિત્રો નાસિક્ય સ્વર કેવો? અનુસ્વાર સૂચક હોય છે અને એ કેવા? કોમળ ગણાય.
અને તેથી એની પહેલાં આવતા ઈ કેવું હંમેશા કેવા દીર્ઘ હોય છે. એટલે અનુસ્વારની પહેલાં કોમળ અનુસ્વારની આગળ ના ઈ કે ઉ હંમેશા દીર્ઘ બને છે. કોમળ અનુસ્વારની આગળના ઈ કેવું કેવા દીર્ઘ બને છે. આ શબ્દોને ભિંત કે ગુંથ ઉચ્ચારી શકાતા નથી. માત્ર હિંચકો અને હિંડોળો બોલી જશો તો પણ હી અને ડીના ઉચ્ચાર વચ્ચેનો ભેદ સમજશો. ત્યારબાદ અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય મિત્રો આમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય પણ આવી જશે. તમે અગાઉ અંગ સાધક પ્રત્યય વિશે ભણી ગયા છો. અંગ સાધક પ્રત્યયની જોડણી યાદ રાખવાથી તેની સાથે જોડાઈને બનતા શબ્દોની જોડણી સરળતાથી યાદ રહી શકશે. મિત્રો હસ્વત્વ ધરાવતા પ્રત્યયો એટલે કે લઘુ અક્ષરો. તો મિત્રો આની અંદર અંગ સાધક પ્રત્યયની અંદર છે આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ભણવાનું છે. પૂર્વ પ્રત્યય, પૂર્વ એટલે કે પહેલા. પૂર્વનો અર્થ શું થાય? પહેલા. કોઈ પણ શબ્દ હોય એની આગળ એટલે પહેલા જો પ્રત્યય લાગેલો હોય તો એને કેવો કહેવાય? પૂર્વ પ્રત્યય કહેવાય છે. કોઈ પણ શબ્દની આગળ અથવા પહેલા પ્રત્યય લાગેલો હોય તો એનો પૂર્વ પ્રત્યય કહેવાય છે. તો મિત્રો જોઈએ ઉપ, ઉપકથા, ઉપગ્રહ, ઉપનામ, ઉપમંત્રી, ઉપાંગ અને ઉપાંત્ય. તો મિત્રો આ જે દરેકે દરેક જે શબ્દો છે એની આગળ કયો? ઉપ એટલે પહેલા છે. ઉપ ઉપ જો બધામાં ઉપ ઉપ લાગેલું છે. પૂર્વ એટલે પહેલા. એટલે દરેક શબ્દની પહેલા પ્રત્યય લાગેલો છે એટલે એને શું? પૂર્વ પ્રત્યય પણ કહેવાય. એટલે મિત્રો આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો એવી રીતે પણ આવશે. તો એના માટે પણ આ શીખી લેવાનું છે. પૂર્વ એટલે ઉપ, કથા, ઉપગ્રહ, ઉપમંત્રી, ઉપાંગ, ઉપાંત્ય એ દરેક શબ્દની આગળ ઉપ પ્રત્યય લાગેલો છે. અને પ્રથમ એટલે એને કેવો કહેવાય? પૂર્વ પ્રત્યય કહેવાય. એવી રીતે ઉત, ઉત, ઉત્કંઠા, ઉદ્યમ, ઉલ્લેખ અને ઉડ. તો દરેક શબ્દોની અંદર પહેલા કયો? ઉત પ્રત્યય લાગેલો છે. એટલે એ પણ બધા કેવા? હસ્વ ઉ. એટલે પૂર્વ પ્રત્યય બધા હોય. પહેલા જે પ્રત્યય લાગેલા હોય બધા હંમેશા કેવા હશે? હસ્વ ઈ કે હસ્વ ઉના હશે. પૂર્વ પ્રત્યય એટલે શબ્દની આગળ જો પ્રત્યય લાગેલા હોય તો એ બધા કેવા? હસ્વ આવશે. એવી જ રીતે સુ, તો સુપુત્ર, સુદ્રઢ, સુદીર્ઘ, સુપાત્ર, સુમેળ, સુગંધ, સુરુચિ અને સુશીલ. તો આની અંદર આ દરેક શબ્દની અંદર બધા જે ઉ છે એ બધા કેવા? હસ્વ આવેલા છે. અને આની અંદર પણ કયો? પૂર્વ પ્રત્યય લાગેલો છે. એવી જ રીતે કુ, કુવિચાર, કુસંસ્કાર, કુછંદ, કુસમ, કુદ્રષ્ટિ, કુપાત્ર. આ દરેકે શબ્દની અંદર કુ એટલે પૂર્વ પ્રત્યય લાગેલો છે. એટલે પૂર્વ પ્રત્યય બધા કેવા? હસ્વ ઉ છે. ત્યારબાદ અનુ, અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ, અનુમતિ. તો આ દરેકે શબ્દોની અંદર પણ અનુ શબ્દ સૌથી પહેલા આગળ લાગેલો છે એટલે પૂર્વ પ્રત્યય કહેવાય. અને એ ઉ, અનુ એ પણ ઉ કેવો? હસ્વ આવે છે. તો દરેક પૂર્વ પ્રત્યયની આગળના જે પ્રત્યયો છે એ બધા કેવા? હસ્વ ઈ કે ઉ વાળા છે. એ આપણે જોયું. પછીનો અર્થ અનુજ, અનુચર, અનુસ્નાતક, અનુક્રમ. અન પ્રત્યય, અન પ્રત્યય અનુત્તર, અનુત્તર, અનુચિત, અનુચિત, અનુપમ. એવી રીતે દુહુ, દુષ, દૂર. તો આમાં દુર્જન, દુર્ગમ, દુષ્કાળ, દુરાચાર, દુષ્પ્રભ. દુહુ, દુષ, દૂર. દુહુ, દુષ, દૂર. તો એ બધામાં પણ ઉ કેવો છે? હસ્વ ઉ છે. ત્યારબાદ નિહિ, નિસ, નીર. નિહિ, નિસ, નીર. તો આમાં પણ નિહિ, નિસ અને નીર એ બધા મિત્રો હસ્વ હસ્વ હશે. નિહિ શબ્દ, નિહિ સત્વ, નિહિ શસ્ત્ર, નિહિ શુલ્ક, નિહિ સહાય, નિહિ સંકોચ, નિહિ સંતાન. તો આની અંદર પણ બધા ની કેવા છે? હસ્વ છે. કારણ કે પૂર્વ પ્રત્યય છે અને પૂર્વ પ્રત્યયના જે ઈ કે ઉ હોય હંમેશા કેવા? હસ્વ આવે છે. એટલે બધામાં કેવા? ઈ હસ્વ છે. એવી જ રીતે નિશ, તો એમાં નિશ્ચેતન, નિશ્ચલ, નિષ્કામ, નિષ્ફળ, નિષ્કંટક, નિષ્કર્મ, નિષ્ક્રિય અને નિષ્પક્ષ. આ બધા પણ કેવા? પૂર્વ પ્રત્યય છે અને બધાની અંદર ઈ કેવો? હસ્વ લાગેલો છે. ત્યારબાદ નીર,
निर्मळ, निर्दोष, निरंकुश, निर्दय, निरामिष, निरावरण, निराश, निराश्रय, निराहार, निरुत्तर. તો આ બધા પૂર્વ પ્રત્યય છે અને દરેકે પૂર્વ પ્રત્યય કેવા હસવા આવેલા છે. નોંધ: સ્વર અને ઘોષ વ્યંજન પહેલા નીર, દૂર અને ઉષ્માક્ષરો પાસે ની, દુ, ચ પહેલા શ, ક, પ, ફ પહેલા શ આવે છે. ત્યારબાદ વી, વી પ્રત્યય એ પણ અસ્વ છે. વિકેન્દ્રિત, વિસર્જન, વિજાતિ, વિદેશ, વિદેહ, વિધવા, વિધર્મ વગેરે. વી, વિરોધ, નકારાદિનો અર્થ. તો દરેકે શબ્દોની અંદર વી કેવો ઈ હસવા આવેલો છે. એવી જ રીતે વિશિષ્ટ, વિખ્યાત, વિશુદ્ધ, વિજ્ઞાન, વિજય, વિનાશ, વિનમ્ર, વિદ્રોહ વગેરે વિશેષ્યનો અર્થ દર્શાવે છે. ત્યારબાદ પરી. તો મિત્રો આ બધા પૂર્વ પ્રત્યયો છે. પરી, પરી એટલે કે ચારે તરફ. પરિક્રમા, પરિગ્રહ, પરિજન, પરિણામ, પરિણિત, પરિભાષા, પરિણામ. તો આમાં કયો પરિપ્રત્યય લાગેલો છે અને એ પણ ઈ કેવો હસવા આવેલો છે. પરિવર્તન, પરિવેશ, પરિતાપ, પરિપત્ર, પરિપાટી, પરિપૂર્ણ, પરિબળ, પરિસર અને પરિશ્રમ. ત્યારબાદ પ્રતિ, પ્રતિ પણ કેવો પૂર્વ પ્રત્યય. પ્રતિકૃતિ, પ્રતિહિંસા, પ્રતિસાદ, પ્રતિલિપિ, પ્રતિબિંબ, પ્રતિસ્પર્ધા, પ્રતિકૂળ, પ્રતિદિન. સંધિને કારણે પરીક્ષા અને પ્રતીક્ષા બને છે. અધિ એટલે ઉપર, અધિકારી, અધિનિયમ, અધિપતિ. અભિ ના સંદર્ભમાં અભિનવ, અભિમાન, અભિરુચિ, અભિજ્ઞાન, અભિપ્રેત. પરી, પરિમિતિ, પરિણિત. પુરસ એટલે પહેલા, પુરોહિત, પુરોગામી, પુરાતત્વ. બિનજરૂરી, બિન, બિનજરૂરી, બિન અનુભવી, બિનશરતી, બિનચૂક, બિન આવડત, બિન ઉપાવ અને બિન જવાબદાર. તો મિત્રો આ દરેકે દરેક છે એ કેવા પૂર્વ પ્રત્યય આપેલા છે. એટલે પૂર્વ પ્રત્યયની અંદર કયા કયા? ઉપ, ઉદ, સુ, કુ, અનુ, નિર્નિશ, દુર્દુષ. ત્યારબાદ પરી, પ્રતિ, અધિ, અભિ, પરી, પુરસ અને બિન. તો આ બધા મિત્રો તમારે યાદ રાખવાના. કોઈ પણ શબ્દની આગળ એટલે કે પહેલા જો પ્રત્યય લાગેલો હોય તો એને કેવો પૂર્વ પ્રત્યય કહેવાય. તો દરેકે દરેક જે ઉદાહરણો છે બધા કેવા પૂર્વ પ્રત્યયના છે. ત્યારબાદ આનાથી વિપરીત પર પ્રત્યય. પર પ્રત્યય, ઈક પ્રત્યય. પર એટલે કે પાછળ. જેમ આગળ જેમ પહેલા લાગે તો પૂર્વ પ્રત્યય કહેવાય. એવી જ રીતે પાછળ જો પ્રત્યય લાગેલો હોય, કોઈ જે શબ્દ હોય એ શબ્દની પાછળ પ્રત્યય લાગેલો હોય તો એને કેવો કહેવાય? પર પ્રત્યય કહેવાય. પૂર્વ એટલે પહેલા અને પર એટલે કે પાછળ. કોઈ શબ્દની પાછળ પ્રત્યય લાગેલો હોય તો એને પર પ્રત્યય કહેવાય. તો એ જોઈએ. ઈક, આ પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. ઈક પ્રત્યય એટલે કે ઈક આ પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર કેવો દીર્ઘ બને છે. અ, આ, ઈનો એ, ઐ, ઉ, ઓ, ઔ. અ ને આ સમાજનું શું બને? સામાજિક. પ્રમાણનું શું બને? પ્રામાણિક. સમયનું શું બને? સામયિક. શરીરનું શું બને? શારીરિક અને શારીરિક અથવા વાર્ષિક. તો મિત્રો અહીંયા શું યાદ રાખવાનું છે? અનો શું બને? આ એટલે સમાજ. તો જનું શું? જીક એટલે સામાજિક. એટલે સમા શું? આ. અનો આ એટલે સામાજિક. પ્રમાણનું પ્રામાણિક. સમયનું સામયિક. શરીરનું શારીરિક. એટલે શરીર પહેલા પહેલા છે ત્યાં અ લાગ્યો. એવી જ રીતે ઈનો શું બનશે? એ. ઈ અને એ. દ્વિતીયનું શું બને? દ્વેતી. એટલે ઈ અથવા એનું શું બને? ઐ બને છે. ઈ અથવા એનું શું બને? ઐ. ઈ અથવા એનું શું બને? ઐ. એટલે દ્વિતીયનું શું બનવું? દ્વેતી. એટલે ઐ લઈ ગયો. વૈજ્ઞાનિક. દિનનું શું બને? દૈનિક. સેનાનું શું બને? સૈનિક. વેદનું શું બને? વૈદિક. તો મિત્રો એવી જ રીતે ઉ અને ઓ. ઉ અને ઓ. ઉદ્યોગનું શું બને? ઔદ્યોગિક. ભૂગોળનું શું બને? ભૌગોલિક. ક્યારેક પ્રથમ સ્વર દીર્ઘ થતો નથી.
પથિક, રસિક, અઠવાડિક, ક્ષણિક અને ક્રમિક. એવી જ રીતે ઈકા પ્રત્યય લેખિકા, નાયિકા, બાલિકા, સંપાદિકા, માર્ગદર્શિકા, નવલિકા વગેરે. તો બધા કેવા અશ્વઈ આવે છે. ઈત ગણિત, રચિત. ઈક, ઈત અને ઈત પ્રત્યય હોય તો બધા કેવા અશ્વસ્વર બને છે. ઈલ ઉર્મિલ, જટિલ. ઈલ પ્રત્યય લાગ્યો તો આ બધાની જોડણી કેવી અશ્વ આવે છે. ઈષ્ઠ કર્મિષ્ઠ, સ્વાદિષ્ઠ, ધર્મિષ્ઠ. એમાં પણ બધામાં ઈ કેવો અશ્વ બન્યો છે. ઈમાં ગરિમા, ઈય ભારતીય, નાટકીય અને પૂજનીય. ઈય ભારત વત્તા ઈ ભારતીય, નાટકીય, પૂજનીય. તો મિત્રો આ પર પ્રત્યય કયા ઈક, ઈકા, ઈત, ઈલ, ઈષ્ટ, ઈમા અને ઈ શબ્દની પાછળ લાગે એટલે એને કેવા કહેવાય પર પ્રત્યય કહેવાય. શબ્દની પાછળ લાગતા પ્રત્યયોને પર પ્રત્યય કહેવાય અને શબ્દની પહેલા આગળ લાગે તો એનો પૂર્વ પ્રત્યય કહેવાય. તો આ દરેકની અંદર પાછળ પ્રત્યય મિત્રો તમારા ઈત, ઈકા, ઈત, ઈલ, ઈષ્ટ, ઈમા, ઈ આ પ્રત્યયો પાકા કરવાના એટલે આપણને ખબર પડી જશે શબ્દની આગળ અથવા પાછળ લાગેલા હોય. તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં પણ જે ઈ અને ઉ હસ્વ બને છે. ત્યારબાદ જોડણીના આ નિયમો જોયા પછી કેટલાક જોડણીના આ નિયમો જોયા પછી કેટલીક જોડણી સમજવી અને તેથી યાદ રાખવી સરળ રહેશે. તમને ખબર છે કે અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી માટે પણ આવા કેટલાક નિયમો જોવાથી જોડણી સહેલી લાગી શકે છે. પહેલો નિયમ, જ્યાં આઈ આવે ત્યાં હસ્વ ઈ પ્રયોજે. જેમ કે પોલિસી, POLICE, ટાઈપિસ્ટ, TIPIEST, ટાઈપિસ્ટ વગેરે. એટલે આઈ આવે તો ત્યાં શું હસ્વ ઈ પ્રયોજાય છે. જ્યાં યુ આવે ત્યાં હસ્વ ઉ પ્રયોજાય. જેમ કે યુનિટ, સ્યુટ. એટલે યુ આવે તો એ કેવો હસ્વ યુ આવે છે. ત્રીજું, જ્યાં ડબલ ઈ એ આઈ ઈ આવે ત્યાં દીર્ઘ ઈની માત્રા પ્રયોજવી. જ્યાં ડબલ ઈ એ અને આઈ ઈ આવે તો ત્યાં કેવો દીર્ઘ એટલે કે દીર્ઘ શબ્દ બને. જેમ કે સીટ, ફી અને બિયર. તેવી જ રીતે જ્યાં ડબલ ઓ આવે ત્યારે દીર્ઘ ઉની માત્રા પ્રયોજ. જેમ કે સ્કૂલ, ફૂટ, હૂંફ વગેરે. જ્યાં શબ્દના અંતે ઈની માત્રા આવે ત્યાં દીર્ઘ ઈની માત્રા પ્રયોજવી. અન્ય તમામ ઈ હસ્વ માત્રામાં લખશે. જેમ કે યુનિવર્સિટી, મ્યુનિસિપાલિટી, કમિશનર વગેરે. જ્યાં શબ્દના અંતે ઈની માત્રા આવે ત્યાં દીર્ઘ ઈની માત્રા પ્રયોગ. એટલે શબ્દના છેડે ઈ કેવો હંમેશા કેવો દીર્ઘ આવે છે. યુનિવર્સિટીમાં જો ટી છેલ્લે દીર્ઘ આવ્યો, મ્યુનિસિપાલિટીમાં ટી છેલ્લે દીર્ઘ આવ્યો. એટલે શબ્દના અંતે ઈ કેવું દીર્ઘ આવે છે. અંગ્રેજીના પહોળા ઉચ્ચાર દર્શાવતા ઓની માત્રાનો ઉપયોગ કરો. જેમ કે કોફી, ઓફિસ, ઓગસ્ટ. તો એ પણ કેવા દીર્ઘ આવે છે. ત્યારબાદ મિત્રો હસ્વ દીર્ઘ ઈ અને ઉ કે અનુસ્વાર સંદર્ભે કેટલાક નિયમો જોયા. પણ ઘણી વખત લખતી વખતે બેદરકારીમાં, ઉતાવળમાં કે ઉચિત શબ્દ ખ્યાલ ન હોવાને કારણે કોષમાં હોય તેવી પરંતુ સંદર્ભને યોગ્ય ન હોય તેવી જોડણી લખાઈ જાય છે. જેમ કે ક્લોરોફોર્મ એટલે કે શસ્ત્રક્રિયા સમયે દર્દીને બેહોશ કરવાની દવા. ક્લોરોફોર્મ એટલે કે શસ્ત્રક્રિયા સમયે દર્દીને બેહોશ કરવા વપરાતી દવા ને બદલે આમ લખાય છે ક્લોરોફોર્મ એટલે શાસ્ત્રક્રિયા સમયે દર્દીને બાહોશ કરતી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં શું ફેર પડી જાય છે. તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે એકને બદલે પ્રયોજાયેલ અન્ય શબ્દ શસ્ત્રનું શું શાસ્ત્ર અથવા બેહોશને બદલે શું બાહોશ કોષની દ્રષ્ટિએ સાચા છે પરંતુ સંદર્ભની દ્રષ્ટિએ તે ઉચિત એટલે કે યોગ્ય અર્થ ધરાવતા શબ્દ નથી. તેથી પણ આ સંદર્ભ અંતર્ગત ખોટી જોડણી જ કહેવાય. આવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે. તમારે લખતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જોડણી ભેદે અર્થભેદ. જોડણી ભેદે અર્થભેદ. મિત્રો બરાબર ધ્યાન રાખજો. અકસ્માત અને અકસ્માત. અકસ્માત છેલ્લે ખોડો તો એકાએક અથવા અણધાર્યું.
અકસ્માત છેલ્લે ખોડો તો નહીં તો અણધાર્યો બનાવ. અકસ્માત એટલે એકધાર્યું અથવા અણધાર્યું, અને અકસ્માત એટલે અણધાર્યો બનાવ. એવી જ રીતે અપેક્ષા એટલે ઈચ્છા અથવા આશા, અને ઉપેક્ષા એટલે તિરસ્કાર અથવા અવગણના. અપેક્ષા એટલે ઈચ્છા આશા, ઉપેક્ષા એટલે તિરસ્કાર અથવા અવગણના. અફર એટલે અચલ નિશ્ચળ, અને અફળો એટલે નિષ્ફળ. અફર એટલે ફરે નહીં તેવું, અચળ નિશ્ચળ, અને અફળ એટલે નિષ્ફળ. અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા. અબજ અને અજબ એટલે આશ્ચર્યકારક. અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા, અને અબજ એટલે આશ્ચર્યકારક. અભિનય એટલે અદાકારી, અને અભિનવ એટલે તદ્દન નવું. અભિનય એટલે અદાકારી, અને અભિનવ એટલે તદ્દન નવું. અલી એટલે ભમરો, અને અલી એટલે સખી. અલી હસ્વ લી તો ભમરો, અને દીર્ઘ લી તો સખીને સંબોધન. અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. અસ્ત્ર એટલે આપણે છૂટો ઘા કરી શકીએ તેવું, અને શસ્ત્ર એટલે હાથમાં રાખીએ તેવું, ભાલું અને તલવાર. અંશ એટલે ભાગ. અંશ એટલે ભાગ. અને અંશ એટલે વજનનું એક માપ. અંશ એટલે ભાગ, અને અંશ એટલે વજનનું એક માપ. ત્યારબાદ આકરું એટલે કઠણ. આકરું એટલે કઠણ, અને આકડું એટલે ઝટ ગુસ્સે થનાર. એવી જ રીતે આજ એટલે આજે, અને આ નિપાત જ છે. આર એટલે કાંજી, અને આળ એટલે આરોપ. આરસ એટલે સંગેમરમરનો પથ્થર, અને આળસ એટલે સુસ્તી, બેચેની. ઇનામ એટલે બક્ષિશ, અને ઈમાન એટલે પ્રામાણિકતા. ઉદર એટલે પેટ, અને ઉંદર એટલે એક પ્રાણી. ઉપહાર એટલે ભેટ, અને ઉપાહાર એટલે નાસ્તો. ઉછળવું એટલે મોટા થવું, અને ઉછળવું એટલે કૂદવું. કઠોર એટલે કઠણ અથવા નિર્દય, અને કઠોળ એ એક પ્રકારનું અનાજ. કડું એટલે એક પ્રકારની કડવી ઔષધિ, અને કડું હાથનું ઘરેણું. અનુસ્વાર ને અનુસ્વાર વગરનું છે. ત્યારબાદ કમર એટલે કેળ. કમર એટલે કેળ, અને કમળ એટલે એક ફૂલ. કૂંચી એટલે મહોલ્લો, ગલી, શેરી, અને કૂંચી એટલે ચાવી. કેશ એટલે વાળ, અને કેસ એટલે મુકદ્દમ. કેશ એટલે વાળ, અને કેસ એટલે મુકદ્દમ એટલે કેસ. ખાદ્ય એટલે ખોટ, અને ખાદ્ય એટલે ખવાય એવું. ખાધ એટલે ખોટ, અને ખાદ્ય એટલે ખવાય એવું. ખાંધ એટલે ખંભો. કોશ એટલે ભંડાર, અને કોષ એટલે ગામ અથવા 1.5 માઇલનું અંતર. ગુણ એટલે મૂળ લક્ષણ અથવા કાયદો, અને દીર્ઘ ગુણ એટલે થેલો અથવા 4 મણ. તો આ નિયમોને સમજવાની કોશિશ કરવાથી, લખતી વખતે ધ્યાન રાખવાથી જોડણીની ભૂલો ઓછી થશે. પણ ભાષા અને જોડણી પર પ્રભુત્વ મેળવવા સતત વાંચવું અને સતત લખવું એ જ ઉત્તમ ઉપાય છે. તમે જો ધ્યાનથી પાઠ વાંચ્યો હશે તો તમને ક્યાંય આશ્ચર્ય થતું હશે. જેમ કે સામાન્ય રીતે કિંમત લખ્યું વાંચ્યું હશે, પણ અહીં નિયમો વાંચતી વખતે 3 અક્ષરના નિયમે કિંમત જોડણી વાંચી તમને થશે કે આમાંની કઈ જોડણી સાચી હોઈ શકે. હા, તેને વૈકલ્પિક જોડણી કહે છે. સાર્થ જોડણી કોષ અનુસાર ગુજરાતી ભાષામાં કોઈ એક શબ્દની 2, 3 કે 4 વૈકલ્પિક જોડણી જોવા મળે છે. તમારા પરિચય માટે કેટલીક વૈકલ્પિક જોડણી નીચે મુજબ છે. ચડાઈ, ચઢાઈ. દરમિયાન, દરમિયાન. રાષ્ટ્રીય, રાષ્ટ્રીય. વિગત, વિગત. સુતાર, સુથાર. સૂચિ, સૂચિ. નિશ્વાસ, નિશ્વાસ. વિનંતી, વિનંતી. હંમેશ, હંમેશા, હંમેશા. નોંધ: અનુસ્વાર સંદર્ભે કવિ સુંદરમ રચિત કાવ્ય અનુસ્વાર અષ્ટક મેળવીને વાંચો. તો મિત્રો, અહીં આપણે જોડણી નામનો જે મુદ્દો છે, જોડણીનું જે ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, હોમવર્કની અંદર આની અંદર આ જે જોડણીના જે ઉદાહરણો છે તે, અને જોડણી ભેદે અર્થભેદ એ તમારે હોમવર્કની અંદર લખવાના છે.
તો અહીંયા આપણે આ જોડણીનો ટોપિક પૂર્ણ કરીએ છીએ.